નમસ્તે, મારું નામ ભાદરકા નીરવ છે. મારું નામ ભાદરકા નાહર છે. અમે અશ્વમેઘ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાંથી આવીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ સિટી છે. સૌપ્રથમ અમે આ પ્રોજેક્ટમાં આર્મી માટે બનાવ્યું છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આતંકવાદી કે ગમે તે ઘૂસપેઠીઓ આપણે આતંકવાદીના એરિયામાં આવીને આપણા આર્મીના જવાનોને મારી નાખે છે. તેના માટે અમે આ બનાવ્યું છે. જો કોઈ આમાં કાર્ડ સ્કેન કરશે આર્મીનો જવાન તો જ આ બ્રેકર છે આમ ઊંચું થશે, નકર નહીં થાય. આ થોડેક દૂર લગાવીશું અને આતંકવાદી આવશે જેથી તે અંદર ડાયરેક્ટ નહીં જઈ શકે. ત્યારબાદ અમે આ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ બનાવી છે. આનાથી શું થશે કે જ્યારે કોઈ વાહન કે વ્યક્તિ આમાંથી પસાર થશે ત્યારે જ આમ લાઇટ ગ્લો થશે અને તેથી શું થશે કે રાતે 2-2:30 વાગ્યા પછી વાહન ઓછા થઈ જાય ત્યારે વીજળીનો વ્યય નહીં થાય, એટલે એનો બચાવ થશે. ત્યારબાદ અમે સ્માર્ટ ઝેબ્રા ક્રોસિંગ બનાવ્યું છે. જ્યારે કોઈ રાત્રે ઝેબ્રા ક્રોસિંગ પસાર કરતો હોય ત્યારે આ લાઇટ ગ્લો થશે બંને બાજુની, એટલે વાહન ચાલકને ખબર પડશે કે દૂરથી કે અહીંયા કોઈ ઝેબ્રા ક્રોસિંગ કરે, એટલે ગાડીની સ્પીડ ધીરે કરશે. ત્યારબાદ અમે આ સ્માર્ટ ડસ્ટબિન બનાવી છે, જેમાં સૂકો કચરો અને ભીનો કચરો બે અલગ અલગ નાખવામાં આવે છે. કચરો સૌપ્રથમ આપણે રાખશું તો ભીનો હોય છે તો ભીનાના ખાનામાં પડી જશે અને સૂકો હોય છે તો સૂકાના ખાનામાં પડી જશે. ત્યારબાદ અમે સ્માર્ટ સિટીમાં રૂમાલ લઈ ત્યારબાદ અમે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ ઘરનો સમાવેશ કર્યો છે, જેમાં બહાર કપડાં સુકાતા છે અને વરસાદ આવશે તો ઓટોમેટિક અંદર આવી જશે અને જ્યારે તડકો હોય છે અને પાણી સુકાઈ જશે એટલે પાછું બાયણે વયું જશે.